ફ્રેન્ડ્સ કેમ છો? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો અને મસ્ત હશો અને વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો અત્યારે હું આવ્યો છું બહાર ગામ, કારણ કે કાકાનું થોડું કામ છે, તો અહીંયા આવ્યા છીએ. તો બતાવું તમને કાકો પણ. તો અત્યારે અમે એના ઘેરે જવાના છીએ, તો એનું ઘર પણ બતાવીશ. તો અત્યારે મેં અહીંયા બહાર ગામથી જ વિડીયો ચાલુ કર્યો છે. તો ચલો, એ કાકો આવે છે, કાકાને મળી લઈએ, થોડું કામ છે. તો એ પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું. સપોર્ટ તમે ઓલરેડી કરો છો, પણ આગળ પણ કરો એવી આશા રાખું છું. તો ચલો, કાકો આવે છે એટલે કાકાને મળીને નીકળીએ આપણે. લઈ ગયો રેશમા પગ પર એનો પીએ કાળ્યો એને એક્સિડન્ટ છે તો અમદાવાદ આવી ગયા છે બજાર, ત્યાંથી કામ પતાવીને જલ્દીથી તો હવે અહીંયાથી જલ્દીથી કામ પતાવીને આપણે ઘરે જઈશું. એ થોડું સામાન વગેરે લેવાનું છે એટલે જલ્દીથી આવી જઈએ. મિત્રો હું અત્યારે આવી ગયો છું પાછો ઘરે. હવે ઘરના નજીક જ છું એટલે હવે અહીંયાથી આપણે ઘરે જઈશું અને ઘરે જઈને ખેતર અંદર પાણી જાય છે એટલે પાછું ખેતર અંદર પાણી જોવા માટે જવું જ પડશે. એટલે જલ્દીથી આપણે અહીંયાથી ઘરે જઈએ અને પાણી જોવા માટે ખેતરમાં જઈશું. ચીકુડીમાં પાણી જાય છે, બરાબર. તો અત્યારે બજાર ગયા હતા. બજાર એટલા માટે ગયા હતા કે સામાન લેવાનું હતું અને એક અંકલનું કામ બી હતું, એટલે એક અંકલનું કામ બતાવ્યું. એટલે હવે જસ્ટ જલ્દીથી ઘરે જઈએ આપણે. જસ્ટ ફાઇનલી ખેતરમાં આવી ગયો છું ઘરે આવીને. તો અહીંયા તમે જોઈ શકો છો પાણી વાળું છું. તો પેલી બાજુનું જે બધું તમને દેખાય બધું પી ગયું છે અને હવે આ બાકીનું છે, બધું બાકી છે. તો આ કામ પતાવશું અને આ પાળિયામાં વાળીને પાછું આપણે ઘરની અંદર લાકડા ફાડવાના છે, એટલે લાકડા ફાડવા માટે આપણે ઘરે જઈશું. તો આ પી જઈશું એટલે હવે આમાં વાળીએ. તો હાલ મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને હાલ લાકડું ફાડવાનું છે. ચલો જલ્દી ફાડીએ. બાવળનું છે, બહુ જૂનું લાકડું છે, ફાટતું નથી, પરંતુ ફાડવાનો ટ્રાય કરીશું. તો ચલો. બહુ જૂનું લાકડું છે, બાવળનું, ફાટતું નથી, પણ ફાડવાનો ટ્રાય કરશું. ફાડીને મેં આટલું અડધું કરી નાખ્યું છે. હવે આટલું જ બાકી છે. બાકી પણ જવાય છે, થોડી વાર આરામ કરીએ.
છું ઘરે ખેતરમાંથી બરાબર. તો અત્યારે હું જમવાનું બનાવું છું. શું બનાવું છું પણ હું તમને બતાવી દઉં. તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ ખીચડી ભાત મેં મૂક્યા છે અને હવે આ બટાકા અને આ મરચું મસાલા બધા એને નાખી અને હવે આપણે બટાકાની સબ્જી બનાવીશું. તો ચલો ફ્રેન્ડ્સ, બંને હું બનાવું છું. ભાત છે અને બટાકાની સબ્જી આજે મસ્ત બનાવવાની છે અને મસ્ત ખાવાની છે. ચલો જલ્દી બનાવી લઈએ આપણે. હવે ભાત રેડી થવા કરે છે. ભાત બનીને ઉતરી દઈએ એટલે પછી આપણે બનાવશું બટાકાની સબ્જી મસ્ત મીઠી. મસ્ત ફાઇનલી જમવાનું થઈ ગયું છે. જમવાની અંદર મેં ખુદ બનાવ્યું હતું. બહુ મજા આવી જમવાની અંદર, તો મસ્ત ખાઈ લીધું છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશું કાલે આપણે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ભાઈને ફૂલ સપોર્ટ કરો એવી આશા રાખું છું. યુટ્યુબની અંદર ખૂબ આગળ જવાનું છે આપણે, તો સપોર્ટ કરજો. તો ચલો મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય દોસ્તો.